નમસ્કાર મિત્રો, ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોની સાથે। તો મિત્રો આપણે વિડીયો લઈને આવી ગયા છે નવો ઇમ્પોર્ટન્ટ વિડીયો, કારણ કે મિત્રો એક હરખાબાના ક્ષેત્રમાંથી છૂટી જેલી પૂરી પહેની પાડી એક શું ચર્ચા કરી રહી છે। તો મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું આપણે આ વિડીયોની અંદર। તો જુઓ હવે આપણે રહ્યો વિડીયો, તો પછી આપણે આના વિશેની આગળ થોડીક ચર્ચા કરવાની છે। તો ચાલો હવે વિડીયો કરી દઈએ આપણે ચાલુ। એ ખજૂર, તારી વેલ્યુ જો, તારી વેલ્યુ। તારે આખો દિવસ લુખાવારે રખડવું પડે છે કે આલ્યો શ્વેતાનો વિરોધ કરો, કીર્તિનો કરો। रुको जरा सबर करो। મિત્રો તમે વિડીયો જોઈને તો આયા જે એને કીધું ને કે ખજૂર તારું વેલ્યુ નથી ને આમને તેમ તારું લુખા ભેળું ફરવાનું કામ છે ને હવે તું જે કરી ખાતી ને કરી ખા। અમારે ખજૂરભાઈનું તારે કોઈ નોમ લેવાનું આવતું નથી, કારણ કે ખજૂરભાઈ જે કરે છે ને એ એમનું કામ કરે છે એમની રીતે। તું તારું કરી ખા। ખજૂરભાઈ હજી સુધી તારું નામ લીધું નથી અને ખજૂરભાઈ એમના રીતે એમનું કામ કરે છે। તો તારે છે અહીંયા હળિયું કરવાની આવે છે કે ખજૂર તું આમ છે ને તેમ છે ને લુખો ભેળો ફરે છે ને। એ તો મિત્રો શું આ બધું એને કહેવાનો હક છે ને બધું આ બધું કહેવાનું? આ કોના સપોર્ટમાં આવી છે ને શું છે ને ચમ આવી છે ને હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું બધું। તો આ પહેલેથી કરીને છેલ્લે એન્ડ સુધી આપણે વિડીયો સાથે બન્યા રહો, તો હું તમને એ વિડીયો બતાવું। તો ચાલો હવે કરી દઈએ આપણે। હેલો લવણ્ય, આમાં મને ઘણા બધા પૂછે છે કે તને આ કીર્તિ પટેલને સપોર્ટ કરવામાં, ખજૂરભાઈનું વિરુદ્ધ બોલવામાં કીર્તિએ કેટલા પૈસા આપ્યા? તો કીર્તિએ મને છે ને બુર્જ ખલીફામાં દુબઈમાં એક ફ્લેટ લઈ દીધો છે। જો તમારે કીર્તિ પટેલ પાસે પૈસા, ગાડી અને ફ્લેટ જોતો હોય તો એના સપોર્ટમાં તમે પણ બોલો, તમને પણ લઈ દેશે। એનું દિલ બહુ મોટું છે, છઠ્ઠા માળે લઈ દીધો। અને તમે કીર્તિ પટેલને સપોર્ટ કરશો ને તો તમારે ફેન ફોલોવિંગ એ વધશે, બુર્જ ખલીફામાં ફ્લેટ મળશે। તો હાલો, ફેન ફોલોવિંગ વધારવું હોય ને તો એનું હારું હારું મંડો બોલવા, મારી જેમ મને તો ફ્લેટ મળ્યો છે। તો મિત્રો તમે વિડીયો જોઈને તો આયા જીયાણે એને કીધું ને કે કીર્તિ પટેલે મને ફ્લેટ લઈ આવ્યો છે ને ઓમ ને તેમ ને જેટલું મિત્રો અડચીને પડ્યું હતું ને આ બધું એ આટલે જ પડ્યું હતું। આમાં મને ખબર તો હતી જ કે આમાં બધા કીર્તિના જ વોના છે। આ જે બધા વોના છે ને બધા કીર્તિના છે ને જે આણે વાત કરી ને કે મને કીર્તિ પટેલ અહીંયા જગ્યા પર ફ્લેટ લઈ આપવાની છે ને એવું બધું વાત કરીને કે તમારે બધું કોઈ ગાડી કોઈ ફ્લેટ જોતો હોય તો તમે કીર્તિ બાજુ તમે વિડીયા બનાવો। અમારે કશું જ જોતું નથી, અમે જે જગ્યાએ છીએ ને એ જગ્યાએ અમે રાઈટે જ છીએ, સમજી? અમારે કોઈનો વિરોધ કરવાનું આવતું નથી અને તું ને કીર્તિ બે એકે બીએમથી ઉપરણું માગેવી છો નહીં, કારણ કે અમારે ખજૂરભાઈ જિંદાબાદ। અમે સારા માણસને સપોર્ટ કરવાવાળા છીએ, ખરાબ માણસને અમે સપોર્ટ નથી કરતા કોઈ। એટલે મિત્રો આ બધા વન જ કીર્તિના હતા ને બધું અડચીને પડ્યું હતું ને જે બધું એ આટલે જ હતું। તો મિત્રો એ તો બધાને ખબર જ હશે કોણ સાચું છે ને કોણ ખોટું છે એ મિત્રો તમને બધાને ખબર હશે। તો મિત્રો હવે આપણે નવા અંદાજે અને નવા વિડીયો લઈને આપણે આવતા રહેશે તમારા બધાના વચ્ચે। તો આપણી યુટ્યુબ ચેનલ પર ન હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે અમારા વિડીયો આવતા પહેલાં તમને નવા અંદાજે અને નવા વિડીયો તમને મળે પહેલાં। તો મિત્રો આપણે નવા અંદાજે ને નવું લઈને આવતા રહેશે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર, તો તમે સબસ્ક્રાઈબ કરી રાખજો, તો અમારા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળી જશે। તો આપણો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરો, લાઇક કરો, શેર કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે મળીશું આવતા નેક્સ્ટ વિડીયો નવા અંદાજે અને નવું કંઈક લઈને। જય માતાજી।